નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રેમ વૈદ્ય, હરીશ વૈદ્યનો પુત્ર. તમારામાંથી ઘણા લોકો વર્ષોથી સરોપતિની મુલાકાતે આવતા હતા અને અમુક લોકો તો દાયકાઓથી આવતા હતા. આપમાંથી મારા પિતા પર જે વિશ્વાસ મુકાયો છે એના માટે હું કૃતજ્ઞ છું. ભારે હૃદયે જણાવું છું કે તારીખ 13મી માર્ચ 2026ના રોજે મારા પિતાએ સરોપતિ યોગાલયમાં જ શરીર છોડ્યું. તે નીચે પેશન્ટ જોવા ગયેલા અને એમને સડનલી એકદમ જ કાર્ડિયક અરેસ્ટ આવી ગયો અને ત્યાં જ એમને 2-5 મિનિટમાં શરીર છોડી દીધું. અમારી ઘણી વખત વાત થતી હતી કે બેટા, મારી છેલ્લો શ્વાસ જે હોય, મારી મૃત્યુ આવે ત્યારે પણ હું કામ કરતો હોઉં એવી મારી આશા છે ને એમની એ ઈચ્છા પૂરી થઈ ગયેલી છે. એમની મૃત્યુ થઈ એના પછી 13મી માર્ચે અમે સ્ટોરી મૂકેલી અમારા પેજ ઉપર અને ઘણા બધા લોકોનો સંદેશો આવ્યા. આપની સાંત્વનાના સંદેશો, આપની સંવેદનાના સંદેશો, એ બધા માટે હું કૃતજ્ઞ છું. આપના સંદેશો, સાંત્વના અને સંવેદના માટે અમે આભારી છે, દિલથી લઈએ છીએ. એમણે પોતાની પૂર્ણ જિંદગી સરોપતિને ઊભું કરવામાં લગાડી. સરોપતિમાં જે મૂલ્યો સ્થાપ્યા કે આપમાંથી બધા મુલાકાતીઓ અહીંયા આવે તો તેમને સમજાય, તેમની કાળજી રખાય અને હળવા મનેથી અહીંયાથી પાછા જાય અને સાજા થાય, એ એમને મૂલ્યો સ્થાપ્યા છે. એ જણાવવું છે કે સરોપતિ બંધ નથી થવાનું. અમારો વૈદ્ય અહીંયા જ છે, અમારું આખું માળખું અહીંયા ઊભું જ છે અને સરોપતિ ચાલુ જ રહેશે. સરોપતિ ટૂંક સમયમાં આપને નવા રંગરૂપમાં જોવા મળશે. અમે આયુર્વેદના પાયા સાથે આધુનિક પ્રક્રિયાઓ, પ્રિવેન્ટિવ હેલ્થ કેર અને ન્યુટ્રિશનલ ગાઈડન્સ સાથે અમે આવીશું. આપ સૌનો સહકાર સાથે અમે સરોપતિના જે મૂલ્યો છે, મારા પપ્પાની વિરાસત છે, એ આગળ વધારીશું. અસ્તુ, વંદે માતરમ.